નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેલકમ. દરેક વિદ્યાર્થી મિત્રોનો વિદ્યાકુલની અંદર સ્વાગત છે. સાથે સાથે દાદાની ઇંગ્લિશનું દિનામાં પણ સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજે તમારી સમક્ષ યુટ્યુબના માધ્યમથી આવી ગયા છીએ ડિસેમ્બર મહિનાની અંદર લેવાનારી 26ના રોજ એકમ કસોટી લેવાની છે. એનું ધોરણ 11નું સેકન્ડ લેંગ્વેજનું ઇંગ્લિશનું પેપર છે. બેઠે બેઠું જે પેપર છે એને તમારી સમક્ષ આજે રજૂઆત કરીએ છીએ. તો એકમ કસોટી જોઈએ, જેની અંદર આપણને સિલેબસ છે. એની અંદર યુનિટ નંબર 4, એની અંદર રીડ 2, યુનિટ નંબર 5, 6 ની અંદર માત્ર રીડ 1 અને રીડ 2 સસ્પેક્ટ આઈડેન્ટિફિકેશન સુધી જ. સાથે સાથે સપ્લિમેન્ટરી રીડિંગ છે એની અંદરથી 11, 12, 13, 14, 15 અને 16 જે ફ્લેમિંગો છે એના ચેપ્ટર, ગ્રામરની અંદરથી એડિટિંગ અને રાઇટિંગ સેક્શનની અંદરથી આયા વિદ્યાર્થી મિત્રો રિપોર્ટ રાઇટિંગ છે. આ તમારા સિલેબસ એકમ કસોટીની અંદર છે. શિક્ષક મિત્રો 25 માર્ક કરવા માટે પોતાની સૂઝબૂઝ પ્રમાણે અમુક ક્વેશ્ચન આની અંદર એડ કરી શકે છે. સાથે સાથે કોઈકને ફંક્શન એડ કરવા હોય, ટ્રુ ફોલ્સ, સાથે સાથે નિયરેસ્ટ મિનિંગ આવું એડ કરવું હોય તો કરી શકાય છે. તો તમારી સામે એકમ કસોટી ડિસેમ્બર મહિનાની 26 તારીખની એનું પેપર તમારી સામે. એમાં પહેલો ક્વેશ્ચન મેં વિદ્યાર્થી મિત્રો લીધો છે જે છે ટ્રુ ફોલ્સ, 2 માર્કની અંદર લીધો છે. પહેલો જ ક્વેશ્ચન છે કે ફિઝિકલ ડિસીઝ ડિસ્ટર્બ ધ ઇમોશન એન્ડ વીકન ધ સેન્સ. કે ભાઈ ફિઝિકલ ડિસીઝ, શારીરિક કોઈ પણ પ્રકારના રોગ થયા હોય તો આપણા ઇમોશન હોય એને ડિસ્ટર્બ કરે છે અને સાથે સાથે આપણી જે સેન્સ સમજણ શક્તિ છે એને નબળી બનાવે. સાચી વાત છે, બનાવે છે, એટલે આપણે ટ્રુ કહી દઈશું. ડીએનએ જે ચેક કરવાની વાત કરી છે કે ડીએનએ કેન બી ફેક્ટ. શું ડીએનએ નો રિપોર્ટ આવે પછી ફેક હોય, ખોટો હોઈ શકે? કોઈ દિવસ ન હોઈ શકે ભાઈ. એટલા માટે તો ક્રાઇમ છે, પોલીસ વાળા છે, બધા ડીએનએ ચેકઅપ કરીને ઇન્વેસ્ટિગેશન કરીને ક્રિમિનલ છે એને પકડતા હોય છે. એટલે વાત ખોટી છે. પછી આગળ નિયરેસ્ટ મિનિંગ લીધા છે કે એમાંથી આવે, લેપિંગમાંથી. આપણે 11th છે એટલે ફ્લેમિંગોમાંથી આવશે. તો એની અંદર લીધું છે, પેલું કીધું છે સેલ્ડમ, જેને આપણે ભાગ્યે જ કહેવાય. હાર્ડલી પણ કહી શકો. આન્સર છે રેરલી, એ પણ તમે આપી શકો. પછી આપેલું છે કલ્પ્રિટ, યુનિટ નંબર છે 6, એમાંથી જ છે. કલ્પ્રિટનો મતલબ થાય છે ચોર, ગુનેગાર, કોઈ પણ પ્રકારનો ક્રાઇમ કરનાર વ્યક્તિ, જેને આપણે ક્રિમિનલ તરીકે ઓળખીએ. તો 2 માર્કના નિયરેસ્ટ મિનિંગ છે. નેક્સ્ટ મેં આપ્યું છે ફંક્શન લીધું છે. બરાબર, મેં કીધું એમ સૂઝબૂઝ શિક્ષક પોતાની રીતે આની અંદર એડ ઓન કરી શકે છે. મેં ફંક્શન 3 માર્કના લીધા છે. એની અંદર આપણે આઈડેન્ટિફાઈ કરવાનું છે. બીજું કીધું છે પર્પઝ. પર્પઝ હોય એટલે આપણે કયા કયા શબ્દ વિદ્યાર્થી મિત્રો યાદ રાખવાના હોય? તો આપણે એક શબ્દ યાદ રાખવાનો, કયો? વિથ વ્યૂ ટુ. કયા કયા વર્ડ આવે એક વખત યાદ અપાઈ દો પર્પઝની અંદર? ઇન ઓર્ડર ટુ, ઇન ઓર્ડર ધેટ, સો ધેટ અને વિથ વ્યૂ ટુ. વિથ વ્યૂ ટુ આપ્યો એટલે તમારો આ આન્સર થઈ ગયો છે. આગળ વાત કરીએ હેબિચ્યુઅલ પાસ્ટ. હેબિચ્યુઅલ પાસ્ટ એટલે આખો બંધ કરીને યુઝ ટુ આવે. આયા યુઝ ટુ છે એટલે 6 ની અંદર હેબિચ્યુઅલ પાસ્ટ આવશે. અને કોન્ટ્રાસ્ટિંગ એ બટ, યેટ, સ્ટીલ, ધો, ઓલ્ધો, ઇન સ્પાઇટ ઓફ, ડિસ્પાઇટ ઓફ. જોયું ડિસ્પાઇટ, તો તમારો આન્સર થઈ ગયો કોન્ટ્રાસ્ટિંગ. ત્રણેય આન્સર તમને ઓલરેડી નીચે આપેલા જ છે. આગળ વધી સેક્શન બી ની વાત કરી. પેરેગ્રાફ ઉપરથી ક્વેશ્ચન આન્સર જે યુનિટ આપ્યા છે એમાંથી ફિઝિકલ ડિસીઝ વાળું એટલે આપણે યુનિટ નંબર 4 છે એની અંદર લીધું છે પહેલો ક્વેશ્ચન કે હાઉ ડઝ ફિઝિકલ ડિસીઝ અફેક્ટ અસ. કઈ રીતે શારીરિક રોગ છે આપણને અસર કરે, કઈ રીતે અસર કરે? તો આની અંદર બેઠે બેઠું તમને આપ્યું છે જો ડિસ્ટર્બ ઇમોશન. ક્યાંય ઘરનું લખવાનું જ નથી ભાઈ. બેઠે બેઠું ટીક કરી અને અહીંથી શરૂ કરીને અહીં સુધી લખી દેવાનું. મેં એ જ કર્યું છે, તમે નીચે જોઈ શકો. નેક્સ્ટ ક્વેશ્ચન કરી, વિચ બેઝિક નીડ ડુ વી ગેટ ઇન પ્રેઝન્ટ ટાઈમ. વર્તમાન સમયમાં આપણે કઈ બેઝિક નીડ છે જે જોઈએ છે, અને હાઉ ડુ દે હેલ્પ અસ, એ કઈ રીતે મદદ. બેઝિક નીડમાં હું ભાઈ? રોટી, કપડાં, મકાન. ફિલ્મોમાં કઈ રીતે? તો સફિશિયન્ટ ફૂડ, પૂરતા પ્રમાણમાં સમતોલ આહાર મળે. ક્લોથિંગ, કપડાં મળે. શેલ્ટર એટલે રહેઠાણ મળે. બસ આવી ગયું. ભયો ભયો ભાઈ, હા મોજા. શું હેલ્પ કરે? તો દે પ્રિવેન્ટ અસ ફ્રોમ ગેટિંગ મોસ્ટ ફિઝિકલ ડિસીઝ. જે વ્યક્તિના પૂરતા પ્રમાણમાં ત્રણ વસ્તુ મળે અને બળતરા ન હોય એટલે એને કોઈ જાતનો ફિઝિકલ ડિસીઝ થતો નથી. નેક્સ્ટ પેરેગ્રાફ મેં લીધો છે યુનિટ નંબર 6 માંથી. હાઉ ઇઝ ડીએનએ યુનિક. ડીએનએ યુનિક કઈ રીતે હોઈ શકે? એટલા માટે કારણ કે એ બેઝિક બાયોલોજીકલ મટીરિયલના મદદથી થાય અને એવરી હ્યુમન બિંગમાં હોય. કોઈ વ્યક્તિ એવો હોય જેના ડીએનએ ન હોય? હોય જ, બધાને હોય, એટલે યુનિક છે. બીજું કહી શકાય કે એના એવરી સેલ, દરેક સેલની અંદર 1000 ઓફ ડીએનએ સ્ટ્રેન્ડ્સ હોય. તો એવું કહી શકાય કે યુનિક છે. એક જ ડીએનએ ના અણુની અંદર બહુ બધા
નાના નાના સૂક્ષ્મ અણુઓ હોય. વોટ આર ધ અધર સોર્સિસ ટુ આઈડેન્ટિફાય ડીએનએ ફિંગરપ્રિન્ટ? ડીએનએ ફિંગરપ્રિન્ટ, કોઈ પણ વ્યક્તિનો ડીએનએ જાણવું હોય તો કયા કયા પ્રકારના એવા સોર્સ છે, કેમાંથી ડીએનએ મેળવી શકાય? કે ભાઈ ડીએનએ ના સોર્સ બહુ બધા છે. બ્લડ હોય કે નહીં, એમાંથી તમને ડીએનએ મળે. સલાઈવા એટલે લાળ હોય મોઢામાંથી નીકળતી, એમાંથી નીકળે. એક સિંગલ હેર હોય એમાંથી પણ નીકળે. બરોબર, કોઈ ક્રાઇમ કરનાર વ્યક્તિ ખૂન કરીને ગયો હોય ને એને પાન ખાવાની ટેવ હોય, પાનની પિચકારી મારતો ગયો હોય ને, તો એ પિચકારી હોય ને એમાંથી પણ તમે ડીએનએ ચેક કરી શકો. બાયોલોજીકલ કોઈ પણ ભાગ હોય એમાંથી ડીએનએ ચેક થાય. પછી આગળ લીધું છે વેલેન્ટિન વાળું. તો હુ ઇઝ વેલેન્ટિન ભાઈ? તો બહુ મસ્ત સરસ જવાબ આપ્યો. જો નીરો, વેલેન્ટિન ઇઝ અ ફેમસ પેરિશિયન ડિટેક્ટિવ. ખાલી અહીંયા તમારે ઇઝ થી પૂછો. હા, એક વસ્તુ કહી દઉં, અહીંયા વોઝ કીધું છે, વોઝ નહીં લખવાનું. સવાલ ઇઝ થી પૂછે તો જવાબ ઇઝ થી લખવાનો. સવાલ વોઝ થી પૂછે તો વોઝ. અહીંયા એકલા માટે, કેમ કે સવાલ એવો પૂછો હુ ઇઝ વેલેન્ટિન, પણ એ તો ભૂતકાળમાં થઈ ગયો એટલે મેં જવાબ વોઝ લખ્યો. એટલે આપણે એક કામ કરી શકીએ, સવાલમાં વોઝ એડ કરી શકીએ. પણ યાદ રાખજો, ઇઝ આપ્યું હોય તો ઇઝ થી જવાબ લખજો, વોઝ આપ્યું હોય તો વોઝ થી લખજો. આગળ, વાય ડીડ વેલેન્ટિન કમ ટુ લંડન? વેલેન્ટિન શા માટે લંડન આવ્યો હતો? શું કામ આવ્યો હતો? ફ્લેમડાની પાછળ પાછળ. તો he came to London to arrest the notorious French thief Flambeau. ફ્લેમ્બોની પાછળ પાછળ ટ્રેલ. અહીંયા છે જવાબ, એ પણ લખી શકો છો. ઇક્વલી નોટોરિયસ. આવું બેઠે બેઠું તમે આ લખો તો પણ કોઈ વાંધો નથી. પછી આગળ વાત કરી તો ફ્લેમિંગોમાંથી સપ્લિમેન્ટરી રીડરનો એક પેરેગ્રાફ છે જેમાંથી મેં 4 ક્વેશ્ચન પૂછ્યા છે અને આપણે આન્સર આપશું. બરોબર, પહેલા પેરેગ્રાફ આપણે જોઈ લઈએ અને પછી એમાંથી 1 બાય 1 આપણે ક્વેશ્ચન આન્સર છે જોઈએ. એમાં પહેલો ક્વેશ્ચન, હુ લીવ્ડ ઇન અ વિલેજ? વિલેજમાં કોણ રહેતું હતું? તો જો અહીંયા વિલેજની અંદર આપણે તમારાની અંદર પેરેગ્રાફની અંદર સરસ મજાનું આપ્યું હોય, ઇન વિલેજ ધેર લીવ્ડ અ પુઅર ફ્લાવર સેલર. આપ્યું કે નહીં? તો બસ ઇઝ ફ્લાવર સેલર છે, ફિશર વુમન લીવ્ડ ઇન અ વિલેજ. પછી કીધું વોટ ડીડ ફ્લાવર સેલર હિયર એટ બાજાર? બાજારમાં એને શું સાંભળ્યું? તો અહીંયા જો ક્યાંક આગળ તમને દેખાશે, he heard of the grand revelry at the minister house. એવું કંઈક. જો, અરે વાહ, આવું જ છે. જો છે ને, મળી જાય ઇઝીલી. કોઈ પણ ક્વેશ્ચન હાર્ડ હોતો નથી, મહેનત કરવી પડે. વોટ ડીડ ફ્લાવર સેલર એડવાઇસ ટુ હર ફ્રેન્ડ? એને એના ફ્રેન્ડને શું એડવાઇસ આપી? બરાબર, તો એડવાઇસ શબ્દ ગોતવાનો, આખું વિચાર લખી નાખવાનું. થેન્ક યુ મળશે. હાલો 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 ફટાફટ ટાઈમને ધ્યાનમાં રાખીને જોઈ લઈએ. યુઝ ટુ ફિનિશિંગ ન મળે તો પછી આપણે ગોતી લેવાનું, અહીંથી જોઈ લેવાનું પહેલા. બરાબર, મળી જશે. એને એવું કીધું તું ટેક અ પ્રેઝન્ટ ટુ ફિશ ટુ મિનિસ્ટર હુ વુડ રિવોર્ડ. જા આવડિયા માછલી લઈને જા મિનિસ્ટર પાસે, તને રિવોર્ડ આપશે. રિવોર્ડ વાળો શબ્દ તમારે ગોતી લેવાનો. બરાબર, જોઈ લો છે. જો આપણે ખોટું ગોતતા નહોતા. જો નીરવાય એડવાઇસ, પણ આપણે ઉતાવળા એટલે મળે નહીં. મળી ગયો. હાલો આગળ વધી. વોટ ડીડ ફિશર વુમન થિંક અબાઉટ પ્રેઝન્ટિંગ મિઝરેબલ ફિશ ટુ ધ મિનિસ્ટર? મિનિસ્ટરને જ્યાં ફિશ આપી, બરાબર, જે પ્રેઝન્ટ કરી, એના વિશે વુમન છે એનું શું વિચારવું હતું? બરાબર, અહીંયા વિચારવા વાળું કંઈક તમને અહીંયા આપ્યું છે. આપ્યું હોય. જો આ વિચારવા વાળું આપ્યું હોય, પ્રેઝન્ટિંગ મિનિસ્ટર મિઝરેબલ એવું આપ્યું, અહીંથી સ્ટાર્ટ કરી દો અને અહીં સુધી લખી નાખો એટલે તમારો આન્સર થઈ ગયો. છતાં પણ તમને એ દેખાય છે, ફિશર વુમન થોટ ધેટ મિનિસ્ટર વુડ ફીલ ઇન્સલ્ટ. એને એવું લાગશે મિનિસ્ટરને ઇન્સલ્ટ થયું, અપમાન થયું. એટલે આન્સર સીધો મળી જશે. એ છે ફ્લેમિંગો. પછીના 3 માર્કની અંદર ગ્રામર છે, જેની અંદર એડિટિંગ આપ્યું છે. એડિટિંગની અંદર 3 ઓપ્શન તમને આપ્યા હોય તો અહીં આપણે એવું નથી કહેતા ફલાણા ઇઝ ઇમ્પોસિબલ, નથિંગ ઇઝ ઇમ્પોસિબલ. આવું કંઈક આપણે ક્યાંક ને ક્યાંક જોઈએ છીએ. પેલો આન્સર તમને આપ્યો છે નથિંગ ઇઝ ઇમ્પોસિબલ ખાલી જગ્યા અ પર્સન. એવા વ્યક્તિ માટે, માટે કેવું હોય તો ગુજરાતી ભાઈ ફોરસ થાય. આમાંથી આન્સર તમારો થશે કે નથિંગ ઇઝ ઇમ્પોસિબલ ફોર અ પર્સન. એવા વ્યક્તિ માટે કોઈ પણ વસ્તુ ઇમ્પોસિબલ નથી. વિથ ડેશ વિલ પાવર, જેનો વિલ પાવર, જેની જે દ્રઢતા કહેવાય, દ્રઢ મનોબળ છે, કેવું હોય? નબળો હોય કે સ્ટ્રોંગ હોય? તો આ આન્સર થઈ ગયો સ્ટ્રોંગ. તમને આન્સર આપેલો છે. એડિટિંગની અંદર આવા ક્વેશ્ચન તમને પૂછાય છે. આગળ વાત કરી તો છેલ્લો ક્વેશ્ચન, જેને આપણે રિપોર્ટ રાઇટિંગ તરીકે ઓળખીએ છીએ. રિપોર્ટ તમને આપેલો છે. અહીંયા તમને યુનિટ રિલેટેડ છે એટલા માટે હું યોગા ડે તમને એવું કહું છું
પ્રાયોરિટી આપું છું કે યોગા ડે તમને છે એ પૂછાશે. ક્વેશ્ચન્સ છે તમને હેલ્પ માટે આપેલા હશે, તમે એની હેલ્પ લઈ શકો છો. જરૂરી નથી કે આ ક્વેશ્ચન પ્રમાણે લખવું. 6 ક્વેશ્ચનના 6 આન્સર આપશો તો 6 સેન્ટેન્સ થાય. 6 સેન્ટેન્સમાં કોઈ દિવસ રિપોર્ટ પૂરો ન થાય, કેમ કે 100 વર્ડ્સમાં લખવાનું હોય. ક્વેશ્ચનનો ઉપયોગ કરો, તમારી જાતે બનાવો. જાતે બનાવતા ન આવડે તો કાંઈ નહીં, વિદ્યાકુલ તમારા માટે છે. જોયું આયા લખી લો. આ તમારી પાસે આખો રિપોર્ટ છે આપેલો છે. તો આ સાથે વિદ્યાર્થી મિત્રો, આ આખું પેપર જે તમારે 26 ડિસેમ્બરના રોજ એકમ કસોટીની અંદર પૂછાવાનું છે, આની અંદરથી મહેનત કરશું અને સારા માર્ક્સ મેળવશું એવી અપેક્ષા સાથે આજે આપણે પૂરું કરીએ. એ પહેલાં તમને એક ડિટેલ આપી દઈએ કે તમારા માટે, વિદ્યાર્થીઓ માટે એક ભગવદ્ ગીતા કહેવાય એ પ્રમાણે યુથ પેપર જનરેશન, જેની અંદર ધોરણ 1 થી લઈને 12 સુધીનું તમામ પ્રકારનું મટીરિયલ છે. MCQ જોતા હોય, ટૂંકા સવાલ, મોટા સવાલ, દાખલા, કોઈ પણ પ્રકારની ડિટેલ જોતી હોય તો બધી જ વસ્તુ તમને આ લર્ન સેક્શનની અંદર મળી જશે. એકદમ ફ્રી ઓફ કોસ્ટ એપ્લિકેશન છે. નો ડાઉનલોડ કરી હોય તો આજે ડાઉનલોડ કરી લો. આ ઉપરાંત તમે આ એપ્લિકેશનની અંદરથી તમે જે તૈયારી કરો છો એને MCQના સ્વરૂપમાં મૂલ્યાંકન પણ પરીક્ષા તમારી કરી શકો છો. તો જો ડાઉનલોડ ન કરી હોય તો આજે જ ડાઉનલોડ કરી લેશો. દરેક વિદ્યાર્થી મિત્રોને આ એકમ કસોટી જે આવવાની છે એ એકમ કસોટી માટે ઓલ ધ બેસ્ટ. ફરી એક વખત પેપર તમારી સામે મૂકું છું. સ્ક્રીનશોટ લેવા હોય તો તમે સરળતાથી લઈ શકો છો. અને ફરી પાછા યુટ્યુબના માધ્યમથી તૈયારી કરવા માટે ફરી પાછા મળશું. ત્યાં સુધી રજા આપો. ટાટા, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ, રાધે રાધે.